વડોદરા 24 અવર્સ ન્યૂઝ હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. એમએસ યુનિવર્સિટીના સીસી મહેતા ઓડિટોરિયમ ખાતે મૈત્રી ફાઉન્ડેશન દ્વારા વન નેશન વન ઇલેક્શન પર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. મૈત્રી ફાઉન્ડેશન દ્વારા વન નેશન વન ઇલેક્શન પર વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો પ્રારંભ દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યો હતો, જેમાં યુનિવર્સિટીના સૌથી શ્રેષ્ઠ 13 વક્તાની પસંદગી કરી તેમાંથી શ્રેષ્ઠ 3 વક્તાને ઇનામ આપવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના ઇન્ટરનેશનલ વિદ્યાર્થી કે જેમના દેશમાં વન નેશન વન ઇલેક્શન થાય છે તેમના વડે પણ તેમના દેશની ચૂંટણી વિશે વક્તવ્ય આપ્યું હતું. સીસી મહેતા ઓડિટોરિયમ ખાતે 600થી વધુ શ્રોતા ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન પદ્મશ્રી રતન પરિમો, શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોની, અકોટા વિધાનસભાના ધારાસભ્ય ચૈતન્ય દેસાઈ અને વન નેશન વન ઇલેક્શનના પ્રદેશના કન્વીનર ડોક્ટર અનિલ પટેલ, મૈત્રી ફાઉન્ડેશન કોર્ડિનેટર પાર્થ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા. અંદર વન નેશન વન ઇલેક્શન એની ચર્ચાઓ ચાલી રહી છે. આ બિલ લોકસભામાં મૂકવામાં આવ્યું છે. જેપીસીની અંદર પણ ચર્ચા એની થઈ રહી છે. એવા સમયે જન ભાગીદારી અને જન સમર્થન વન નેશન વન ઇલેક્શનના બિલને મળે એના માટે અનેક સંસ્થાઓ વિવિધ પ્રકારના કાર્યક્રમ આયોજિત કરી રહ્યા છે. એ જ ઉપક્રમમાં આજે મૈત્રી ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓની અંદર વન નેશન વન ઇલેક્શન વિશેની જાગૃતિ આવે એના માટે આજે સીસી મહેતા ઓડિટોરિયમમાં એમએસ યુનિવર્સિટીના વિવિધ 13 ફેકલ્ટીઓના વિદ્યાર્થીઓના પ્રતિનિધિ દ્વારા ઇલોક્યુશન કોમ્પિટિશન આયોજિત કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ ભાગ લીધો. કુલ 300 વિદ્યાર્થીઓ રજીસ્ટ્રેશન કરાયું સ્પર્ધા માટે. એમાંથી 13 વિદ્યાર્થીઓને સ્ક્રીનિંગ કરીને આજે વક્તવ્ય આપવા માટેની તક આપવામાં આવી અને ખૂબ સુંદર રીતે વક્તૃત્વ આપીને આ વન નેશન વન ઇલેક્શનના વિષયને ન્યાય આપવાનો આ સ્ટુડન્ટે પ્રયાસ કર્યો છે. એ પ્રયાસનો બિરદાવું છું. સાથે સાથે મૈત્રી ફાઉન્ડેશનનો જે વિનમ્ર પ્રયાસ છે વન નેશન વન ઇલેક્શનની જાગૃતિ માટે, એ બદલ એના કાર્યકર્તાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું. આજે મૈત્રી ફાઉન્ડેશન દ્વારા એમએસ યુનિવર્સિટીના આ હોલમાં વન નેશન વન ઇલેક્શન શા માટે જરૂરી છે અને એક રાષ્ટ્ર શ્રેષ્ઠ રાષ્ટ્ર બનાવવા માટેનો જે વિચાર નરેન્દ્રભાઈએ રજૂ કર્યો છે એના ઉપર આ યુનિવર્સિટીની 13 જુદી જુદી ફેકલ્ટીઝના 300 કરતાં વધારે સ્ટુડન્ટોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. એમાં 13 અલગ અલગ સ્ટુડન્ટનું સિલેક્શન થયું. એ ઇલોક્યુશન કોમ્પિટિશનમાં આ 13 વિદ્યાર્થીઓએ ખૂબ સરળતાથી, ખૂબ સહજતાથી એક રાષ્ટ્ર એક ચૂંટણીના વિષયને રજૂ કર્યો. અને મને આનંદ એ વાતનો છે કે એમણે આ વિષયને 100% કરતાં પણ વધારે ન્યાય આપ્યો. આ વિષયના શું ફાયદા છે? એક રાષ્ટ્ર એક ચૂંટણી થવાથી ખર્ચ અને કોડ ઓફ કન્ડક્ટ સિવાયના પણ જે બીજા અન્ય ફાયદાઓ છે એની પણ વાત કરી. અને વિદ્યાર્થીએ જે શૈલીમાં રજૂઆત કરી, જે રીતે એમણે કન્ટેન્ટ મૂક્યું, મને લાગે છે કે એમના ગુરુજનો અને આખી આ મૈત્રી ફાઉન્ડેશનની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું.